તીખા ખાવા હોય ને બનાવવાની જાતે અમારે રાત્રે ના હોય તો બનાવવા તો તારે પડશે ભાભી છે ને મોટા ઉપાડે જાગુ મોટા ઉપાડે છે ને હું બનાવું હવે કે તમારે જાતે બનાવે એમ આજે અમારા નણંદના માનમાં અમે બધા ઘરે જમીએ છીએ એ હોટલમાં નથી આવતા અમાર ફઈ છે અને આ અમારા દેરાણી છે આ અમારા ભાભી છે ઈ વિડિયોમાં આવતા હોય એટલે ઓળખાઈ જશે હા કેનેડા ગયા તા 5 મહિના થયા કોઈ ભેગું નતું થયું ને એટલે આજે જો બધાય ભેળા છે ભાઈ એવા ભાભી એવા મારા નણંદ છે ફઈ છે બધાય ભેગા કરી જો આપણે જમવામાં ઘર બંધ હતું ને તો ઘરે છે ને મસ્ત મજાના 2-3 જગ્યાએ માળા અને અવડું મોટું મધ થયું છે મધે તમને બતાવું રાત છે એટલે બારીની બહાર દેખાય તો સારું નહીતર પછી જોઈએ હવે કાલે અહીંથી દેખાશે અંધારામાં બહાર છે એટલે અંધારામાં નહીં દેખાય એટલે આપણે હવે એને કાલે કાર્યક્રમ રાખીએ કાલે બતાવશું અને મધ તો આટલું મોટું થયું છે ખૂબ જ મોટું મધ છે એ દિવસે તમને બતાવીશ અત્યારે અંધારામાં છે ને દેખાતું નથી અને આપણે ભજીયા બાજુ જઈએ ભજીયા મેથીના ગોટા પટ્ટી ઘટીના ગોટા ચાકવા દે મસે અત્યારે તો લાલ પટ્ટી ચાલે છે લાલ પટ્ટી અત્યારે આ સીઝનમાં જો લાલ મરચા મળી ગયા લાલ લીલી પટ્ટી મરચા તીખા મરચાના શોખીન છે અમે જાગુ નહીં ખાઈ દીધું હું સુધારતી હતી ને તો જાગુ દીધી હતી એ મામી કેટલા તીખા કોઈ નહીં ખાય નહીં અમે તીખા ખાવાવાળા 4 કે 5 જણા છીએ જોરદાર ના તીખા પાછા વઢવાણી મરચા છે વઢવાણી મરચા બતાવો જા મરચા ખાતા હોય આવી જાજો મરચા અમે ગોતી આવ્યા છીએ અમારા નીતા ભાભી એના મરચા ખાસ સ્પેશિયલ અમારા બેના સ્પેશિયલ વઢવાણી મરચા બનાવે આ વઢવાણી મરચા છે મેથીનો નાખો પણ આ સ્પેશિયલ જ્યારે મરચા ભજીયા કરવા ને ગમે ત્યાંથી ગોતી પટ્ટી કોઈ સુધારેનું કામ લાલ મરચા કેને લાલ મરચા કોને ભાઈ આ બધા બે મેમ્બર છે ને એના માટે લેવા લાલ મેથીના મરચા ફૂલ મેથી મરચા આદુ બધું મસ્ત મસ્ત બડકા જેવા છે તીખા બડકા જેવા મસ્ત મસ્ત ભજીયા છે તીખા મામીનો મનનો પૂરો કરે મામી એવું સરસ તીખું મરચું આવ્યું ને તો મને સંતોષ થઈ ગયો તીખા ખાવા હોય ને બનાવવાની જાતે અમારે રાત્રે ના હોય તો બનાવવા તો તારે પડશે ભાભી છે ને મોટા ઉપાડે જાગુ મોટા ઉપાડે છે ને હું બનાવું હવે કે તમારે જાતે બનાવે એમ નણતું જાતે માસાને કાલે એવા છે આપણે રમેશ માસાને આ મરચાના ભજીયા રમેશ કુમારને ભાવે એવા છે ભાઈ માસાને કે ભજીયા ખાવ તારે ખાવા હોય તો બોલજો હું તને કરતો હું તો અડવીની બનાવી છે નહીં જેને ખાવા બનાવી એટલે આ તો જો અમાર ભાભી કેવા જબરા કહેવાય કે નહીં ના પાડ દે એમ હાલે જાગુ બનાવવા પડે વણેલા ખાખડા ચીઝ કમળ એમ નહીં તો રક્ષાબંધન વિશે દે તું હું ખવડાવી શીખે જે ખાવું હોય મારે ઘરે આવેલા મહેમાન એમ કે આ ખાવું છે એ બનાવો વાહ થોડીક વારમાં ફૂલ થાળી તૈયાર કરી દો રૂમી સાથે મારા નણંદ છે ને એ હોટલનું ખાતા નથી બરાબર બાકી તો અમે બધા હોટલનું ખાતા હોય એટલે અમે જાતા હોય એટલે આજે અમારા નણંદના માનમાં અમે બધા ઘરે જમીએ છીએ ફઈ છે ફઈ એ હોટલમાં નથી આવતા અમાર ફઈ છે અને આ અમારા દેરાણી છે આવી છે આ અમારા ભાભી છે ઈ વિડિયોમાં આવતા હોય એટલે ઓળખાઈ જશે હે એ ઘણી વાર વિડિયોમાં આવવા ફરવાનું થાય છે ચાલો જો આ વિડિયો લગા લેતા છે ને ઈ રસવાનું ભૂલાઈ જાય આવું છે તમે બેઠો હા હા ના લાડુ ના લેવો પડશે હો ભાઈ લાડુ તો લેવો પડશે અને લાડવા ગરમ ગરમ પટ્ટીના લાડવા મેથીના મરચા લાડવા મામી નથી ઓઢવાની આ મરચા લાલ પટ્ટી હા એને લાલ આપી દે
કેટલાક ભજીયા ખાવા આવે મારા ભાણે જઈને ભજીયા ન ખાવા હોય? પણ લોટ પૂરો થઈ ગયો જો પેલા બેઠા ત્યારનું ચાલુ કર્યું, મારા ભાણે જ આવે ને ત્યાં સુધી મારે ખાવા હતા. પણ હવે કેટલા ખાવા હોય તો લોટ પૂરો થઈ ગયો પ્લેટફોર્મ થઈ ગયું અમારે જે લોટ થઈ જ પૂછ્યા. પણ લોટ નથી હો. ના લોટ ના, તો ના, હોય. લોટ તો કુટે. મામીને બધી બધી એક લોટ લોટ ઓછો મેળવો મળે. છો. તો હા, જવા દે એમાં. ગમે પણ તે આ પ્લેટફોર્મ થવા ભલે પ્લેટફોર્મ થાય. 500 મરચાં છે ને હજી બે કેટલા અઠવાડિયે કેટલા ખાધા આપણે ભાઈ? વટવાણી તો બે પણ હવે ભજીયા નથી હવે લાડવાનું વારો આવે. લાડવો નથી ખાવો મારે આજે. ના 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 એ આ તું કેસો તો લઈ લો. તમે અમને ખવડાવેલા અમારો તમારો અરે ભાઈ તું તો પરાણે લાડવો ખવડાવીને રહીશ. લાડવો જ મારે નહોતો ખાવો. લાડવો તો લઈ લે. લઈ લે વાહ, તું. આમે લ્યો. આપણે ને ઈમી તમે એ નિશાન, જો બધાને ભજીયા ખવડાવ્યા હોય એને તો લાડવા ખાવા પડે. લઈ લે હવે. મસ્ત બન્યા. બહુ ઈ મસ્ત તો કયો બન્યા. કેવા બન્યા ઈ તો લાડવાનું તો કોઈ કહેતું નથી. મરચાં બહુ તીખા છે પણ અદવાણી મરચા હે અદવાણી વધવાણી નહીં હવે. વટવાણી અદવાણી વધવાણી મરચાં. અદવાણી સન્માણી વધવાણી સત્ય. વરદ દેજો હાવ એમને લુકેલું ખબર છે લાડવા દૂધમાં નહીં તો કરે કે પપ્પાએ કે વટવાણી. વટવાણી મરચાં છે. એ કે અજમાણી વાળા વટવાણી. નથી દેતી કાલે રાતે મધ નહોતું દેખાતું, ચાલો તો મધ બતાવીએ. આ રૂમમાં માળો છે એક પક્ષીનો, અને આ રૂમમાં જો ખૂબ જ મોટું મધ છે. આ ગેસ્ટ રૂમ છે ને એમાં મધ થયું છે. મધ એટલે જોરદારનું, કાંઈ ઘટે નહીં. જો એની જાડાઈ છે ને ખૂબ મોટી છે, જાડાઈ એટલી છે અને પહોળાઈ એટલી છે, અને એટલું મોટું છે ને મધ. મધ તો મોટું છે પણ મધમાખી ખૂબ જ મોટી છે. જોયું? હવે 4 મહિનામાં છે ને કાંઈ નહોતું. 4 મહિના પહેલાં અમે જ્યારે ગયા હતા ને ત્યારે કેનેડા, અને આવી ગયા ને તો જો આટલું મધ થઈ ગયું છે. અને આ બારી તો બંધ જ રાખીએ છીએ, બારી ખોલતા નથી. માળો છે ને એ બતાવો. એક રૂમમાં પક્ષીઓએ સરસ મજાના માળા કર્યા છે. જો ખૂબ જ મસ્ત માળો, દેવચકલીનો માળો છે. અહીં બહારથી પણ દેખાશે. આ જાળી છે ને ગેલેરીની, એમાંથી આવી જાય છે ચકલી, નાની દેવચકલી આવી જાય છે. અને જો અહીંથી માળો દેખાય છે. એક બીજા રૂમમાં બતાવું તમને માળો. આ બીજો રૂમ છે ને એની અંદર એ માળો છે. જોઈ? બારીની પાછળ જે જગ્યા હોય ને એમાં માળો કર્યો છે. જા માળો, એની અંદર એ ચકલી હતી. ચાર મહિનાની અંદર કબૂતર, ચકલી, મધમાખી એને પોતાનું ઘર બનાવ્યું છે. આપણને ગુડ ફિલિંગ થાય. મધ છે ને એ જો ઉડે ને તો બીજાને ખૂબ નુકસાન કરે. મધમાખી ઝેરી હોય ને જો કરડી જાય ને તો, એટલે એનો તો વિચાર છે કંઈક કરવાનો કે આજુબાજુ પડોશના લોકોને છે ને એ નુકસાન કરે અને કરડે ને તો હેરાન થાય બધાય. પાછી જોઈ લઈએ આપણે. અહીંયા જોયું બચ્ચા છે નીચે. ડરી ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ફરીને પાછા મળશું. બાય બાય.